હર હર મહાદેવ, જય સીતારામ. કેમ છો મિત્રો? મજામાં? સ્વાગત છે મારા નવા વ્લોગમાં. શ્રાવણ મહિનાની શુભ શરૂઆત થઈ ગઈ છે. પહેલો સોમવાર જતો રહ્યો છે. કેવો રહ્યો તમારો શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર? સોમવાર યાદ હતા ને મિત્રો પાછા? કેમ કે આપણો પવિત્ર શ્રાવણ માસ કહેવાય. શ્રાવણ મહિનો તો ન થવો તો કંઈ નહીં, પણ સોમવાર તો રહેવા પડે. હું પોતે આખો શ્રાવણ મહિનો રહું છું ઉપવાસ ઉપર ને એકટાણા કરું છું. તો તમે પણ શ્રાવણ મહિનાના સોમવાર રહેજો. તો આપણો પવિત્ર શ્રાવણમાં ચાલુ થાય એટલે આપણે તો એક જ વાત થાય કે એ તહેવાર આવી ગયા બધા. હા, સાતમ આઠમ આવી, રક્ષાબંધન આવી, વાયન નવરાત્રી બી આવશે, તરત ને તરત પછી દિવાળી. શ્રાવણ મહિનો આવે એટલે તરત એમ થાય કે રજા આવી જલ્દી ચાલુ થઈ ગઈ અને તહેવાર ચાલુ થયા એટલે મેળામાં જવાનું આમ તેમ. એવી રીતે અમે શનિવારે શનિદેવ સાળંગપુર દાદાના દર્શન કરવા ગયા હતા. તો નંદુબેને કીધું પપ્પા મારે રમકડા લેવા છે. તો નંદુબેન હાટું અમે સરસ મજાના રમકડા લીધા છે. તો ચાલો તમને હું દેખાડીશ નંદુબેનને રમકડા જે લઈ દીધા મેં આજે. તમે પણ તમારા બાળકોને રમકડા લઈ દીજો. ચાલો દેખાડું તમને નંદુબેનના રમકડા. જોઈ શકો છો. એટલે એ નંદુબેન શું લીધું આપણે? રમકડા જેસીબી. હા, કોણ લીધું? બા લાયા હે જેસીબી. જેસીબી કાકા લઈ દીધી છે. જો નંદુબેન સરસ મજાના રમકડા જેસીબી રમશે. તો અમે તમને દેખાડશું કઈ રીતે આમાં રમવાનું હોય, કઈ રીતે રમે છે નંદુબેન. ચાલો બેસી જાઓ નંદુબેન, આપણે કઈ રીતે રમવાનું જોઈએ. હાલો. હા, બેવું બધા. પેલા ખોલવાનું છે. જોઈ લો અમે નંદુબેન બેસી ગયા છીએ. હું નંદુબેન સાથે બેસી ગયો છું રમવા. આ શું કહેવાય? દહીં. હું પિંક. હાલો પેલા પિંક કલર નાખવાનો, આમાં પછી બ્લુ નાખવાનો. આને શું કહેવાય? આ વાદળી. આ પર્પલ. હાલો ભાઈ અમે નંદુબેન કે પર્પલ એટલે પર્પલ. આ બ્લુ. લો આને બ્લુ કહેવાય નો કહેવાય? બ્લુ કલર. હાલો આને ગ્રીન કલર કહેવાય. ઓરેન્જ. અને ઓરેન્જ કલર કહેવાય. અને રેડ કલર કહેવાય. ના છેલ્લે આવ્યું પીળું બાબલું, એને કહેવાનું ફીટ. લો સરસ મજાનો પહાડ નંદુબેન નો ત્યાં થઈ ગયો છે. અમારા નંદુબેન હાટું જેસીબી પણ લાવ્યા છે. બસ સરસ મજાનું જેસીબી નંદુબેન હાટું લાવ્યા છે કાકા એના. જોઈ શકો છો. આમ થાય આ ઊંચું થાય, ખાલી થાય. એવી રીતે આમાં મૂકી દેવાનું કે નહીં મૂકવાનું? નો આવે? નીકળી જાય મિત્રો. આ તો કેવા લાગ્યા રમકડા નંદુબેન ના? શું બીડાવીશ? હા રમો. હવે તમે રમો. નંદુબેન રમે છે રમકડેથી, જેસીબી થી. જો ટાયર હાલે છે. એટલે ભાઈ ટાયર હાલે. કોણ તો સીટી બજાવે? લેતા હો. નંદુબેન ને સીટી એક મળી છે. તો નંદુબેન ગયા છે સીટી લેવા. ત્યાં સુધી આપણે નંદુબેન ને સરસ મજાના રમકડા મળ્યા છે. એનું આપણે જરાક જો નંદુબેન ને સીટી મળી છે. નંદુબેન સીટી વગાડો. લે વાહ, નંદુબેન સરસ સીટી વગાડતા આવડે. આવડી ગઈ. નંદુબેન અમારે સીટી વગાડે છે, રમે છે. અમારે નંદુબેન શ્રાવણ મહિનામાં સોમવાર દર્શન કરવા ગયા હતા ને? નિશાળ ગઈ હતી. હા મિત્રો, એ તો કહેવાનું ભૂલી ગયો કે આજે નિશાળમાં ચિત્રકલાનું કોમ્પિટિશન હતું. નંદુબેને અમારે ચિત્ર બનાવે. ચિત્રકલા ક્યાં જઈ? હા, ઠેલો લેતા વાલો. કેમ છો મિત્રો? તો નંદુબેનને આજે નિશાળે આંગણવાડી ચિત્રકલાનું કોમ્પિટિશન હતું અને સરસ મજાના નંદુબેનને ચિત્રમાં કલર પૂરવાનું કીધું હતું. નંદુબેને સરસ મજાના ચિત્રમાં કલરમાં પૂરા છે. મેં એમને ચિત્રકલા લઈ દીધી છે. એક કલર પણ લઈ દીધા છે. શું ચાલુ જ છે? જો ખોલો. ખોલો ચિત્રકલા કાઢો. હા કાઢો. જો સરસ મજાની નંદુબેનને મેં ચિત્રકલા લઈ દીધી છે. એમાં પહેલું જ કલર પૂરો છે નંદુબેને. હા, બટેકું મરચું, એક લીલું મરચું, એક લાલ મરચું.
અને બટેકું પીળું છે યલો. શું હે વાય નંદુ? બટેકું હે? બટેકું આવું મોટું હતું? હા, નંદુબેન સરસ મજાના કલર પૂરા. હાલો લો ભાઈ. હવે કાઢવાનું? તું કલર પૂરી? નંદુબેન કલર પૂરશે એમાં જો. આપણે શેમાં પૂછવું રો? હું તને કહું આપણે લે. નંદુબેને જો ટમેટું લાલ કરી નાખ્યું, ભીંડો કરવાનો બાકી રહી ગયો છે. નંદુબેન બધું બગાડ નાખ્યું. આપણે એને કરવું. આપણે કરશું રીંગણું. અમે રીંગણાનો કલર પૂછશું. રીંગણું કહેવાય ગાંડી. અને શું કહેવાય? રીંગણું. જો આમાં શું લખ્યું છે? નંદુબેન ના કલર આવી ગયા જો. સરસ મજાના કલર છે કા નંદુ? તૂટી નહીં ગયું? ઘસી નાખો તો કલર આખો. તે કલર આખો ઘસી નાખ્યો હે. કાળો કલર તૂટ્યો? મીડિયમ બ્લુ, આમાં બ્લેક, આ કયો હે? વાયલેટ. જો આ કલર નું કીધું છે મિત્રો પૂરવાનું આપણને. તો હા, અમે આમને આ કલર પૂરવાનું કીધો છે નંદુબેન ને. તો આમાં આ કલર પૂરવાનો છે. આમાં કીધો છે ગ્રીન. તો ગ્રીન કયો છે આમાંથી? આ ગ્રીન છે? દેખાડો. જો આના ઉપર લખ્યું છે મીડિયમ ગ્રીન. જો આમાં લખો, આમાં કરવાનો ગ્રીન. તો નંદુબેન આમાં પૂરશે મીડિયમ ગ્રીન. જો આવી રીતે નંદુ પૂરવાનો કરો. આવડે તો નંદુ પૂરતા કલર? આવડે છે. હા, નંદુ નસલ આવડે છો. વેચે વેચે પૂરો તો. હા, અંદર પૂછે નંદુબેન જોજો. વાહ. ચાલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? નંદુબેને એમાં કલર પૂરવાનું ચાલુ કરી દીધું છે. રીંગણામાં સરસ મજાનું. એવું થઈ ગયું? જો કલર બગડી ગયો છે નંદુબેન. લાવો, એમ ન હોય. જો આમ કરવાનો કલર ને આમ નાનો કરવાનો. તો ફાઇનલી મિત્રો નંદુબેને કલર કરી નાખ્યો છે. તમને દેખાડ દો. તો સરસ મજાનો કલર પૂરી નાખ્યો છે નંદુબેને. જોઈ શકો છો રીંગણું. ચાલો હેલો જલ્દી ફાઇનલી દેખાડી દેવી. જોઈ કેવું રીંગણું દોર્યું નંદુબેને. અસલ કીધું કા? રીંગણું આવું હોય કમેન્ટ કરજો તમે. હા, તે કીધું છે? મેં કીધું? પેલા તો નંદુબેને પોડલું પોડી નાખ્યું. તમે કેરો એમ કહેવાનું, મેં કેરો એમ કહેવાનું. નંદુબેને કેરો એમ કહેવાનું. ખોટું નહીં બોલવાનું. પપ્પાએ કીધું બરાબર. મેં પૂછી દીધો છે નંદુબેને કલર. તો તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો જલ્દીથી. અને વિડીયો જોતા રહેજો. લાઈક કમેન્ટ શેર કરતા રહેજો મિત્રો. નંદુબેને સપોર્ટ કરતા રહેજો. હર હર મહાદેવ. આવજો.